નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હવે ધોરણ 10 પછી ધોરણ 11ની અંદર એટલે કે હવે તમે લોકો ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓ થઈ ગયા છો ત્યારે હું ગિરીશ સવનિયા તમારો ઇતિહાસનો શિક્ષક આપ સર્વનું ઇતિહાસના વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત કરું છું અને આશા રાખું છું કે તમને આ વિષયની અંદર ઘણું બધું જાણવા અને શીખવા મળશે. કારણ કે ધોરણ 11નો ઇતિહાસ એટલે બહુ રોચક જાણકારીઓથી છે. અત્યાર સુધી આપણે ઇતિહાસ ભણ્યા છીએ પણ એની અંદરની વિસ્તૃત માહિતી આપણી પાસે નહોતી, જે માહિતી આપણે સૌને અહીંયા પ્રાપ્ત થશે. તો હવે આપણે વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં હું આપ સર્વને અહીંયા આ ઓનલાઈન એજ્યુકેશનની અંદર આવકારું છું. ધોરણ 11ની અંદર આપણે 15 પાઠનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 15 છે ટોટલ. આપણે એની અંદર ભારતના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થઈ કે ભાઈ ઇતિહાસ લેખન, અને એ પછી આપણે જોઈએ કે આપણે સૌએ નામ સાંભળ્યું હશે સિકંદર, ત્યાંથી ભારતીય ઇતિહાસ અને મૌર્યો, ચંદ્રગુપ્ત મૌર્યને આવતા ત્યાંથી લઈ આખું 11 અને ધોરણ 12નો ઇતિહાસ એકબીજા સાથે જોડાયેલું જ છે. કારણ કે જ્યાંથી અહીંયા છેલ્લો પાઠ આપણો મુઘલોનો રહેશે, એ મુઘલનો યુગ પૂર્ણ થતાં સીધો જ આપણે 12મા ધોરણની અંદર ભારતનો આધુનિક ઇતિહાસ વિશે અભ્યાસ કરશું. પણ અત્યારે હાલમાં આપણે પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવાના સાધનો વિશેની ચર્ચા કરવાની છે કે ભાઈ ઇતિહાસ કઈ રીતે જાણી શકાય, એના સાધનો સામગ્રી શું હોઈ શકે. તો એના વિશેનો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર અભ્યાસ કરવાનો છે. તો પ્રથમ ચેપ્ટર જેનું નામ છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો, કે ઇતિહાસ જાણવા માટે કેવા કેવા સાધનો હતા. સર્વપ્રથમ એની આપણે પ્રસ્તાવના જોઈએ તો કે ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે, કે બહુ મોટો ઉપખંડ છે, ખાલી દેશ જ નથી, જેને પોતાનો આગવો અને વિસ્તૃત ઇતિહાસ છે. કારણ કે ભારત જેટલો ઇતિહાસ અન્ય કોઈ દેશ પાસે હશે નહીં. કારણ કે વર્ષોથી સિકંદરના આક્રમણ અને મૌર્ય સામ્રાજ્યથી એટલો ફેલાવો વિદેશોની અંદર પણ થયેલો છે કે જેની કોઈ કલ્પના નથી. હજી વિદેશોની અંદર જ્યારે ખોદકામ કરવામાં આવે છે તો ત્યાંથી ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે, એના અવશેષો આપણને જોવા મળે છે. ભારતની ભૌગોલિક પરિસ્થિતિએ તેનો ઇતિહાસ ઘડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે. કે આપણે 5 વિભાગની અંદર આપણી ભૌગોલિક સ્થિતિને વિભાગમાં વહેંચી લીધી છે. કોઈ બાજુ પર્વતો છે, કોઈ બાજુ રણ પ્રદેશો છે, કોઈ બાજુ સમુદ્રનો ઘેરાવો છે, તો ક્યાંક ફળદ્રુપ વિશાળ મેદાનો છે. બરોબર, આવી રીતે ભૌગોલિક પરિસ્થિતિ દરેક દેશના વિકાસની અંદર કે દરેક દેશની સંસ્કૃતિની અંદર એની ભૌગોલિક પરિસ્થિતિ મહત્વપૂર્ણ ભાગ ભજવે. આપણી ભૌગોલિક પરિસ્થિતિ વિશે જાણીએ તો આપણે સૌ જાણીએ છીએ એમ ઉત્તરમાં હિમાલયની પર્વતમાળાઓ આવેલી છે. બરોબર, પશ્ચિમે એટલે કે આપણું ગુજરાત રાજસ્થાન બાજુની વાત કરીએ તો કયો સમુદ્ર આવેલો છે? અરબી સમુદ્ર. બરોબર, તો દક્ષિણની વાત કરીએ તો હિન્દ મહાસાગર, અને પૂર્વની અંદર બંગાળ. કે આટલું સરસ મજાનું વિશાળ દરિયા કિનારો આપણને મળેલો છે કે 3 ભાગ બાજુ દરિયો, વચ્ચે નદીઓ અને ઉત્તરે હિમાલય. કે આ પૂર્વમાં બંગાળના ઉપસાગરથી ઘેરાયેલું આ રાષ્ટ્ર ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે. કે આ આપણી એક ભૌગોલિક પરિસ્થિતિ છે જેની વિશિષ્ટ રચના છે. મહાસાગર અને પર્વતમાળાઓએ ભારતને સુરક્ષિત રાખ્યું છે. કે ઉત્તરે હિમાલય છે અને બાકી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ બાજુ જોઈએ તો સમુદ્ર કિનારો છે. તેમ છતાં પ્રાચીન કાળથી તે વિશ્વના ઇતિહાસથી જુદું રહ્યું નથી. આ દુર્ગમ સીમાઓ ઓળંગીને અનેક વિદેશી પ્રજા અહીંયા આવી, તે જ રીતે અહીંની પ્રજા વિદેશોમાં પણ ગઈ છે. કે ભાઈ વિદેશી લોકો, બહારના લોકો ભારતથી આકર્ષાયા. શું કામ? કે એ સમયે ભારત સોને કી ચિડિયાના નામે જાણીતો દેશ હતો.
તો બધા વેપાર અને ઉદ્યોગ કે ધંધા કરવા માટે થઈ અને ભારતમાં આવેલા હતા. બરોબર, ધોરણ 9માં પણ તમે ભણ્યા છો, 7મામાં પણ આવતું, 8મામાં પણ આવતું. અહીંયા ફરી પાછું એ જ ઇતિહાસ પણ વિસ્તારથી આપણને આપેલો છે. ભારતની ઉત્તર દક્ષિણ જેની લંબાઈ છે જો સ્પષ્ટ આપેલી છે. ભારતની ઉત્તર દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે અને પૂર્વ પશ્ચિમની વાત કરીએ તો 2933 કિલોમીટર જેટલી પહોળાઈ છે. કે આટલી વિશાળતા આપણા દેશને મળેલી છે કે 3214 કિલોમીટર ઉત્તરથી દક્ષિણ, એટલે કે જમ્મુ કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, અને ત્યારબાદ પૂર્વ પશ્ચિમની લંબાઈ છે 2933 કે ગુજરાતના દ્વારકાથી લઈ અને પૂર્વે અરુણાચલ પ્રદેશ કે જ્યાંથી સૂર્યોદય થાય છે. બરોબર, જમીન સીમા લગભગ 9600 કિલોમીટર અને સમુદ્ર સીમા લગભગ 8000 કિલોમીટર જેટલી ધરાવે છે. કે 3214 ઉત્તર દક્ષિણની લંબાઈ, પૂર્વ પશ્ચિમની લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર. કુલ ભારતની જમીન સીમાની વાત કરી છે, ખાલી જમીન સીમા 9600 કિલોમીટર અને સમુદ્ર સીમા જેટલી અન્ય કોઈ દેશને મળેલી નહીં હોય, લગભગ 8000 કિલોમીટર. અને એમાંય આપણે જોઈએ કે ગુજરાતને સૌથી વધારે 1600 કિલોમીટર. અને ભારતનો વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર જેટલો વિશાળ છે. કે 32.8 લાખ કિમી એટલે ચોરસ કિલોમીટર. આટલી વિશાળતા આપણને મળેલી છે. વરસાદ, આબોહવા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ વિભિન્ન પ્રદેશોમાં એટલો બધો તફાવત જોવા મળે છે. ક્યાંક સૌથી વધારે વરસાદ હોય, ચેરાપુંજીની વાત કરીએ તો એનાથી તદ્દન ઉલટું કે ગુજરાત અને ખાસ કરીને વાત કરીએ તો રાજસ્થાનમાં સાવ ઓછો વરસાદ હોય. તો આ ભિન્નતા જોવા મળે. ક્યાંક ફળદ્રુપ મેદાનો આવેલા હોય તો ક્યાંક પહાડો અને રણ પ્રદેશો આવેલા હોય. તો આપણી સંસ્કૃતિ તથા ભૌગોલિક વિવિધતા છે. આ બધામાં આપણને તફાવત જોવા મળે છે. ભારત એક વિશાળ રાષ્ટ્ર નહીં પરંતુ અનેક દેશોના બનેલા એક ઉપખંડ જેવો લાગે છે. કે ભાઈ અલગ અલગ દેશો ભેગા મળીને એક આખા ઉપખંડનું નિર્માણ કેમ નથી હોય એવું લાગે છે. દેશ નથી લાગતો ભારત, એમ કહેવામાં આવ્યું છે ઇતિહાસમાં. આ પ્રાદેશિક ભિન્નતા સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ વિવિધતા સભર બની છે. કારણ અલગ અલગ સંસ્કૃતિના લોકો ભારતમાં આવી અને વૈસા, આપણી જોડે સંબંધો બાંધ્યા, આપણી જોડે વેપાર કર્યો અને એની સંસ્કૃતિમાંથી પણ જે કંઈ પણ આપણને સારું લાગ્યું એ આપણે અપનાવ્યું છે. આવી રીતે વિવિધતા સભર ભારતીય સંસ્કૃતિ બની રહી છે. તેમ છતાં મોટે ભાગે તે એક વિશાળ સર્વસામાન્ય સંસ્કૃતિનો જ ભાગ છે. આટલી વિવિધતા છતાં સામાન્યતા અને સાદાઈ એ આપણી આગવી શૈલી છે. અનેક પ્રજાતિ અને સંસ્કૃતિઓના સમન્વયમાંથી મહાન ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો. આવડી વિશાળ સંસ્કૃતિ અન્ય કોઈ દેશની અંદર જોવા મળે નહીં. આપણે દરેક ધર્મને, દરેક સંસ્કૃતિને માન આપ્યું, દરેક લોકોને માન આપ્યું. આપણે અત્યારે વિદેશ જઈએ તો કદાચ એટલું માન સન્માન મોભો જોવા મળે નહીં. કારણ કે દરેક દેશ પોતાના ધર્મને વધારે પ્રાધાન્ય આપે, જ્યારે ભારતની અંદર એવું કશું જ હતું નહીં. મોટા ભાગના લોકો હમણાં સુધી એમ માનતા કે ઇતિહાસમાં માત્ર વંશાવલી, યુદ્ધો અને રાજા મહારાજાઓના જ વિવરણો આપવામાં આવેલા હોય છે. વિવરણો એટલે એના જ વર્ણનો આપવામાં આવેલા હોય. કે કાં તો યુદ્ધ થયું હોય તો, કાં તો રાજા મહારાજાના દીકરા હોય એના વંશજો, વંશાવલી એટલે એના વંશજો એક પછી એક, તો એનું જ વર્ણન અહીંયા આપેલું હોય છે. પરંતુ હકીકતમાં એમ નથી. ઇતિહાસ તેને મળેલ અનેકવિધ સાધન સામગ્રીનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરી એક લાંબા સમયગાળા સુધીની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરે છે. કે ભાઈ ઇતિહાસની અંદર જો વર્ણન કરવાનું હોય તો માત્ર રાજા મહારાજાઓનું જ અહીંયા વર્ણન થતું નથી, પણ લાંબા સમય સુધીની જે તે કાળની અંદર જે ઘટનાઓ બની હોય છે
એ ઘટનાઓને ક્રમ અનુસાર ગોઠવવાનું, એ સમયની રાજકીય સ્થિતિ કેવી હતી, સામાજિક સ્થિતિ કેવી હતી, સાંસ્કૃતિક સ્થિતિ કેવી હતી, આ વગેરે સ્થિતિ છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને પછી ઇતિહાસનું લેખન કરવામાં આવે છે. એટલું જ નહીં, એ ઘટનાઓ કેવી રીતે બનવા પામી તેવો પ્રશ્ન ઉઠાવી તેનો સમાજ પર પડેલ પ્રભાવ સ્પષ્ટ કરે છે. આપણે જોયું એમ કે મોહેંજો દડો, બરોબર, હડપ્પીય સંસ્કૃતિ, હડપ્પા નગર, આ વગેરે પહેલાંના સમયમાં આધુનિક શહેરો હતા, પણ અત્યારે બધા નાશ પામી ગયા છે. તો એ કઈ રીતે? એ સમયે ટેકનોલોજી નહોતી, છતાં પણ એ લોકો આટલા આગળ હતા કે એક એન્જિનિયર વિચારી ન શકે એવું બાંધકામ અને એવું નિર્માણ એ સમયની અંદર કરેલું હતું. તો આજે એ નગરો લુપ્ત થયા છે કે નાશ પામ્યા છે, તો એનું કારણ શું હતું? એ નગરોનો, એ સંસ્કૃતિનો આપણા ઉપર કેવો પ્રભાવ રહ્યો, આ વગેરેનો વર્ણન આ ઇતિહાસકારો અહીંયા આપણી સમક્ષ મૂકે છે. એનો પ્રભાવ કેવો સમાજ ઉપર રહ્યો એનું વર્ણન કરે છે. ઘણીવાર નવી સામગ્રી પ્રાપ્ત થતાં ઇતિહાસની નવી નવી વ્યાખ્યાઓ કરે છે કે હજી ભારત એક ઇતિહાસમાં ખોજ જ છે, હજી શોધવામાં આવે તો ઘણું બધું આપણને પ્રાપ્ત થઈ શકે એમ છે. એક લિપિ આપણને જે પ્રાપ્ત થઈ છે મોહેંજો દડોમાંથી, એ લિપિ હજી સુધી ઉકેલાવવામાં આવી નથી. દ્વારકાનો ઇતિહાસ પણ આપણે હજી સંપૂર્ણ મળ્યો નથી. હજી ક્યાંક દરિયાની અંદર આ ઇતિહાસકારો એ ઇતિહાસને શોધે છે. જે દિવસે મળી જશે તે દિવસે ભારતનું કંઈક ચિત્ર હજી ઇતિહાસમાં અલગ સ્થાન પ્રાપ્ત કરશે. તે હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. એટલે કે ઇતિહાસ શોધવા પાછળનું કારણ શું, કે શું હકીકત હતી અને આપણે શું વિચારીએ છીએ, એ બંને વચ્ચેનો જે ભેદ કે તફાવત છે એને સ્પષ્ટ કરી નાખે છે. ઇતિહાસકાર ઐતિહાસિક આધારોની તપાસી તેની સત્યતાનું આલેખન કરે છે. કે ઇતિહાસકાર જે ઇતિહાસ શોધે છે કે લખે છે એ પેલા સત્યતા તરફ જાય છે કે સાચું શું છે, બરોબર, અને એ સત્યતા ઉપર એ પોતાનું લેખન કાર્ય શરૂ રાખે છે. તો આ હતી પ્રસ્તાવના. હજી આપણે આગળ આના વિશે વધારે ચર્ચા કરવાની છે, બરોબર. બધા લોકોની શરૂઆત છે. આશા રાખું છું કે તમને દરેકને અહીંયા દરેક સબ્જેક્ટની અંદર ખૂબ જ મજા આવે, ખૂબ જ કાળજીપૂર્વક મહેનત કરો, બરોબર, અને ખૂબ આગળ વધી તમારા માતા પિતાનું નામ રોશન કરો. અને ધોરણ 11નો ઇતિહાસ એટલે જે લોકોને ખાસ ગવર્મેન્ટ એક્ઝામ માટેની પ્રિપેરેશન કરવી છે એના માટે આ બહુ મહત્ત્વપૂર્ણ વિષય છે. ધોરણ 11 અને 12નું સંપૂર્ણ ઇતિહાસ અહીંયા આપેલો છે. તો કાળજીપૂર્વક આનો અભ્યાસ કરજો, બરોબર. ઓકે, હવે ફરી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર મળશું નવા એક ટોપિક, નવા એક લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ઓકે, થેન્ક યુ.